હાય ગાઈસ, તો હું તમને આજે બીકોમ સેમ 6 માં પરિવર્તનશીલ અંદાજપત્રમાં જે દાખલો પૂછાયો હતો, ઠીક છે, 2014 માં તે ગણવા જઈ રહ્યો છું, ઠીક છે. તો આ દાખલો 2014 માં પૂછાયો છે, તમને સ્ક્રીન પર દેખાય છે, જુઓ. નીચેની વિગતો વર્ષ 2014 માટે 12000 એકમોની કાઉન્સમાં ઉત્પાદનની 40% ક્ષમતાએ ઉત્પાદનને લગતી છે. એટલે કે આ જેટલી પણ માહિતી આપી છે તે 2014 ની છે, 12000 એકમોની 40% ઉત્પાદન ક્ષમતાએ, ઠીક છે. પછી કીધું છે તમને વર્ષ 2015 માટે 60% 80% ઉત્પાદન શક્તિવાળું પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરો અને કુલ પડતર, એકમ દીઠ પડતર અને નફો શોધો, ઠીક છે. તો જો મેં પત્રક બનાવ્યું છે પરિવર્તનશીલ અંદાજપત્ર દર્શાવતું પત્રક, ઠીક છે. માં વિગત એકમ દીઠ રૂપિયા એટલે કુલ પડતર, એકમ દીઠ રૂપિયા એટલે કુલ પડતર, એકમ દીઠ રૂપિયા એટલે કુલ પડતર, ઠીક છે. તો મેં 3 બનાવ્યા છે, ઠીક છે. તો એક તો 40% ક્ષમતા વાળું છે. કેટલા ટકા? 40% ક્ષમતા, જે આપણને આપેલું જ છે એ લોકો બધી માહિતી. ને એમાં ઉત્પાદન કેટલું છે? ટોટલ 12000, ઠીક છે. પછી આપણે ગણવાનું છે 60% ક્ષમતા 2015 માં કેટલા? ઉત્પાદન 12000 છે, ઠીક છે. પછી આપણે ગણવાનું છે 60% ક્ષમતા અને 80% ક્ષમતા વાળું પત્રક જે આપણે બનાવવાનું છે, ઠીક છે. ઓકે, ચાલો. તો એ લોકોનું ઉત્પાદન કેટલું થશે? ઉત્પાદન, ઠીક છે. તો એ લોકોનું કેટલું ઉત્પાદન થશે એની પહેલા તો ગણતરી કરી લઈએ આપણે. ઓકે, તો હું કરું છું, જુઓ. તો જુઓ, 40% ક્ષમતા એ કેટલા છે? 12000, ઠીક છે. ઉત્પાદન 2015 માં, ઠીક છે. તો 40% ક્ષમતા કેટલા છે? ટોટલ 12000. તો 60% ક્ષમતા કેટલા? ઠીક છે. તો ચેક કરીએ આપણે. તો 12000 ભાગ્યા 60 ગુણ્યા 40, સોરી, 12000 ભાગ્યા 40 ગુણ્યા 60, 18000 આવશે. કેટલા આવશે? 18000, ઠીક છે. તો ક્યારે? 60% એ 18000, ઠીક છે. તેવી રીતે 80% ની વાત કરીએ તો 40% એ કેટલા છે? 12000. તો 80% એ કેટલા? તો આના ડબલ થવાના, ઠીક છે. એટલે કે 12000 ગુણ્યા 80 ભાગ્યા 40, તો 24000 કેટલા થવાના છે? 24000 ઉત્પાદન થવાનું છે. ક્યારે? 80%, ઠીક છે. તો આપણું ઉત્પાદન મળી ગયું આપણને, ઠીક છે. હવે આપણે ગણતરી સ્ટાર્ટ કરીશું. તો આમાં સૌથી પ્રથમ શું આવશે? માલ સામાન, ઠીક છે. કેમ કે કોઈ બી વસ્તુનું ઉત્પાદન કરવું છે તો આપણને શું જોઈએ? માલ સામાન જોઈએ. તો જુઓ, દાખલામાં જે માહિતી આપી છે તે 40% ક્ષમતા એટલે 12000 એકમોએ આપી છે, ઠીક છે. તો પ્રત્યક્ષ માલ સામગ્રી પ્રથમ છે, પ્રત્યક્ષ માલ સામગ્રી, ઠીક છે. તો ટોટલ કેટલી છે? 1,20,000. ટોટલ કેટલી છે? 1,20,000 આપી છે. કઈ? 40% ક્ષમતા. ને કાઉન્સમાં એમ લખ્યું છે કે આવતા વર્ષે માલ સામગ્રી ખર્ચમાં 10% વધારો થશે. આવતા વર્ષે એટલે, ઠીક છે, આવતા વર્ષે એટલે 2015. તો 2015 માં કયા છે? 60% અને 80% છે, ઠીક છે. તો 10% નો વધારો થશે, ઠીક છે, આવતા વર્ષે. ઓકે, તો માલ સામગ્રી કોણ છે? ચલિત ખર્ચો છે, ઠીક છે. પ્રાથમિક પડતર પહેલા જેટલા બી ખર્ચા હશે એ ચલિત ખર્ચ, ઠીક છે. જેમ કે પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી, અન્ય પ્રત્યક્ષ ખર્ચાઓ, આ બધા ચલિત ખર્ચા છે. અને ચલિત ખર્ચામાં હંમેશા એકમ દીઠ કિંમત વધે. કેવી રીતે? એટલે કે જે પણ વધારો કે ઘટાડો તમારે કરવો છે તો એકમ દીઠ કિંમતમાં કરવાનો, કારણ કે એમાં એકમ દીઠ હંમેશા સ્થિર રહે ને એમાં જ વધારો ઘટાડો કરવાનો. કેમ કે ચલિત ખર્ચા હંમેશા ઉત્પાદન અને વેચાણ સાથે બદલાય. એટલે કે ઉત્પાદન બદલાય કે વેચાણ બદલાય તો ચલિત ખર્ચા પણ બદલાઈ જાય, ઠીક છે. ઓકે, પણ એકમ દીઠ તો હંમેશા સ્થિર રહે. એટલે વધારો ઘટાડો તમારે હંમેશા એકમ દીઠ કિંમતમાં જ કરવાની છે, ઠીક છે. તો માલ સામગ્રી એકમ દીઠ કેટલી આવે? જુઓ, 1,20,000 ભાગ્યા 12000 કરવાના, ઠીક છે. 12000 ઉત્પાદન છે ને, તો 1,20,000 જે રકમ આપી છે માલ સામગ્રી, તે 12000 ઉત્પાદન કરવા માટે 1,20,000 નો ખર્ચો કરેલો છે. તો એક એકમનું ઉત્પાદન કરવા માટે કેટલો ખર્ચો થાય? તો 1,20,000 ભાગ્યા 12000 કરશો તો 10 રૂપિયા થશે. એક માટે કેટલો ખર્ચો થશે? ટોટલ 10. એટલે કે એક એકમે 10 રૂપિયા, તો ટોટલ 12000 એકમે કેટલા થશે?
1,20,000 ખર્ચો થશે. ઠીક છે. હવે એમાં કેટલો વધારો કરવા કીધેલો છે તો 10 માં અમને 10% વધારો 2015 તો 2015 કઈ માહિતી છે 60% અને 80%, જે 40% છે તે 2014 ની છે. તો 10% વધારો એટલે 10 ના 10% કેટલા થાય 1, એટલે ખરેખર કેટલા આવશે 11. એટલે આપણે અહીંયા કેટલા લઈશું એકમ દીઠ 11. ઠીક છે. તો એકમ દીઠ હંમેશા 2015 માં કેટલા રહેશે 11 જ રહેશે. ઠીક છે. બીજું કઈ માલ સામગ્રી વિશે કઈ કીધું નથી, આટલી જ માહિતી હતી. કેટલા ટકા 10%. ઠીક છે. જે વધારો કરીએ આપણે તો 11 ગુણ્યા શું કરવાના 18,000. 11 રૂપિયા જે ખર્ચો છે તે એક એકમ માટે ખર્ચો છે. ઠીક છે. તો આપણને કેટલા એકમ ઉત્પાદન કરવાના છે ટોટલ 18,000. તો 18,000 માટે કેટલા તો 11 ગુણ્યા 18,000 1,98,000 આવશે. ઠીક છે. તેવી રીતે અહીંયા પણ 24,000 ગુણ્યા 11 2,64,000 આવશે. ઠીક છે. ચાલો માલ સામાન પછી શું આવશે મજૂરી, કેમ કે માલ સામાનને પ્રોસેસ કરવા માટે કોણ જોઈએ મજૂરો જોઈએ, અને મજૂરોને શું ચૂકવાય મજૂરી ચૂકવાય. ઠીક છે. તો મજૂરી આવશે તો એ લોકો આપી જ છે મજૂરી. ઠીક છે. પ્લસ પ્રત્યક્ષ મજૂરી કહેવાય આને. ઠીક છે. હવે મજૂરીમાં શું કીધું છે ટોટલ તો કાઉન્સમાં કીધું છે કે મજૂરી કાર્યવેતન મુજબ એકમ દીઠ ₹7 લેખે ચૂકવાય છે ને આવતા વર્ષે સ્થિર મજૂરી ખર્ચમાં 10%નો વધારો થશે. ઠીક છે. એટલે કે મજૂરીમાં શું છે કે સ્થિર બી છે ને ચલિત પણ છે એવું એ લોકો કહે છે. ઠીક છે. તો એનો મતલબ આપણે શું કરીશું કાર્ય વેતન મુજબ એકમ દીઠ 7 લેખે ચૂકવાય છે એનો મતલબ એ ચલિત છે. ઓકે. તો મજૂરીમાં આપણે બે ભાગ પાડીશું, એક તો ચલિત ને એક સ્થિર. ઠીક છે. તો ચલિતમાં કેવી રીતે તો કાર્ય વેતન મુજબ એકમ દીઠ 7 ચૂકવાય છે. કેટલા 7 એકમ દીઠ 7 એટલે એક એકમના 7 રૂપિયા. તો ટોટલ કેટલા એકમ છે અહીંયા 12,000. ઓકે. તો 7 ગુણ્યા 12,000 કરશો તો 84,000 આવશે. ટોટલ કેટલા 84,000. ઠીક છે. ખ્યાલ આવ્યો ટોટલ કેટલા 84,000 નહીં તો અહીં લખી દો. ઠીક છે. ટોટલ કેટલા આવ્યા 84,000. ઓકે. તો સ્થિર ખર્ચા કયા ગણાશે તો ટોટલ 1,20,000 ખર્ચો છે. આનો ખર્ચો ટોટલ કેટલો છે 1,20,000. એમાંથી 84,000 ચલિત આવી ગયા તો બાકીના સ્થિર કેવા છે ને તો 1,20,000 માંથી 84,000 બાદ કરો તો સ્થિર કેટલા આવશે 36,000 જે સ્થિર છે. ખ્યાલ આવી ગયો. ટોટલ ખર્ચો કેટલો છે 1,20,000. ઠીક છે. જે વેતન કાર્ય પ્રમાણે એકમ દીઠ 7 ચૂકવાય છે એટલે એ ચલિત ખર્ચો છે. એટલે 7 ગુણ્યા 12,000 કેટલા થાય 84,000 ચલિત ખર્ચો ને સ્થિર ખર્ચો કેટલો છે બાકીનો 36,000. ઠીક છે. સ્થિર ખર્ચ એટલે બે ભાગ પાડી દીધા. ઠીક છે. હવે શું કીધું છે લોકે કે આવતા વર્ષે એટલે 2015 માં સ્થિર મજૂરી ખર્ચમાં 10%નો વધારો થશે. એટલે કે સ્થિર મજૂરી ખર્ચમાં કેટલો વધારો થશે 10%. ઓકે. પહેલા એકમ દીઠ લઈ લે તો અહીંયા એકમ દીઠ 7 આવશે. ઠીક છે. એકમ દીઠ 7 છે ને એટલે કાં તો 84,000 ભાગ્યા 12,000 કરો તો 7 જ રહે. ઠીક છે. પછી 36,000 ભાગ્યા 12 12 તારી 36 એટલે કેટલા આવશે 3 આવશે. ખ્યાલ આવ્યો. ચાલો તો હવે ચલિત ખર્ચમાં તો કઈ ફેરફાર કીધું નથી એ લોકો શું કીધું છે આવતા વર્ષે સ્થિર મજૂરી ખર્ચમાં 10%નો વધારો થશે. તો સ્થિર કેટલા છે 36,000 એનામાં 10%નો વધારો થશે પણ ચલિત તો સેમ જ રહેવાના. તો ચલિત કેટલા છે એકમ દીઠ 7 તો બધામાં 7 જ રહેશે. ઓકે. તો મેં તમને કીધું ચલિત ખર્ચામાં હંમેશા એકમ દીઠ સ્થિર રહે એટલે જેટલા હોય એટલા જ, એમાં વધારો ઘટાડો થાય તો કરવાનો નહીં તો એટલા જ લઈ લેવા. ઠીક છે. તો 7 ગુણ્યા 18,000 1,26,000 ને 7 ગુણ્યા 24,000 1,68,000 ચલિત ખર્ચો મજૂરીનો. ઠીક છે. હવે સ્થિર ખર્ચાની વાત કરીએ તો સ્થિર ખર્ચામાં 10% વધારો કીધો છે. શું કીધો છે 10%નો વધારો. અને સ્થિર ખર્ચા હંમેશા કુલ રકમથી સ્થિર રહે. કઈ કુલ રકમ ચલિત એકમ દીઠ હંમેશા બદલાયા કરે પણ કુલ રકમથી સ્થિર રહે. એટલે કે એનો સંબંધ ઉત્પાદન કે વેચાણ સાથે નથી. ઓકે. એ જેટલા થવાના છે એટલા જ થાય. ઠીક છે. જેવી રીતના કે આપણું મકાનનું ભાડું ઓકે કે કારખાનાનું ભાડું જે ભાડું છે એ તો દર મહિને એટલું જ આવે. ઠીક છે. આપણે ઉત્પાદન ઓછું કરીએ કે વધારે કરીએ ભાડું તો એટલું જ ચૂકવવાનું છે ને. ઠીક છે. તો એ બધા સ્થિર ખર્ચા છે. તો સ્થિર ખર્ચા હંમેશા કેવા હોય સ્થિર જ રહે કુલ રકમથી. એટલે કે એમાં જે પણ વધારો ઘટાડો તમારે કરવો હોય તો સ્થિર ખર્ચો લઈને જ કરવાનો એટલે કે કુલ રકમ લઈને કરવાનો. ઠીક છે. તો સ્થિરમાં હંમેશા કુલ રકમ લઈને ઘટાડો વધારો કરવાનો. ઠીક છે. જ્યારે ચલિતમાં હંમેશા એકમ દીઠમાં કરવાનું. ઠીક છે. તો સ્થિર અહીંયા કેટલા છે 36,000. તો 36,000 ના કેટલા ટકા કીધા છે. ઠીક છે. તો હું હાજરા છે એ કાઢું છું હવે. ઠીક છે. તો 36,000 ના કેટલા ટકા કરવાના છે આપણે વત્તા 10%.
તો 36,000 ના 10% કેટલા થશે? 3600. એનો મતલબ સ્થિર ખર્ચો કેટલો ગણાશે? 36,000 વત્તા 3600, 39,600 ગણાશે. કેટલો ગણાશે? 39,600 બંનેમાં. કેટલો આવશે બંનેમાં? 39,600. 10% જ કીધું હતું ને, ઠીક છે. ચાલો તો હવે આટલું થઈ ગયું. શું આવી ગયા? મજૂરી. ઠીક છે. મજૂરી પછી કોણ છે? અર્ધચલિત ખર્ચાઓ, જેમાં દર 200 એકમ દીઠ 800 લેખે ચલિત ખર્ચા સમાયેલા છે. ઠીક છે. હવે અર્ધચલિત ખર્ચામાં શું કરવાનું છે આપણે? જેમાં દર 200 એકમ દીઠ 800 લેખે રૂપિયા 800 લેખે ચલિત ખર્ચા સમાયેલા છે. તો ચાલો તો અર્ધચલિત ખર્ચાની વાત કરીએ. પ્લસ અર્ધચલિત ખર્ચ, એમાં ચલિત અને સ્થિર. ઠીક છે. એમાં પણ બે છે. ઓકે. તો 200 એકમ દીઠ 800, 200 એકમ દીઠ કેટલા છે? 800. તો આપણને 1 એકમ દીઠ જોઈએ. ઠીક છે. તો ચલિત ગણાશે. ઓકે. તો શું છે ચલિતમાં? 200. ઓકે, નીચે 200 એકમે 800 રૂપિયા. તો 1 એકમે કેટલા? ઠીક છે. આપણે 1 એકમે જોઈએ. ઓકે. તો 800 ભાગ્યા 200 કરી દઈએ તો 1 એકમે 4 રૂપિયા થશે. કેટલા ચલિત ખર્ચા? 1 એકમે 4 રૂપિયા. તો 4 ગુણ્યા 12,000, તો 48,000 ખર્ચો ટોટલ થશે. કોનો? ચલિત ખર્ચો અર્ધચલિતનો. ઠીક છે. હવે ટોટલ ખર્ચો એ લો કે કેટલો આપેલો છે? ટોટલ આપેલો છે 1,32,000. એમાંથી 48,000 તો આમાં આવી ગયા, તો બાકીના સ્થિર હોવાના. તો ટોટલ 1,32,000 છે, એમાંથી 48,000 ચલિત આવી ગયા, તો બાકીના સ્થિર હશે 84,000. કેટલા? બાકીના 84,000 કેવા હશે? સ્થિર. ઠીક છે. તો 84,000 ભાગ્યા શું કરીશું? 12,000 એટલે 7 આવશે. આ બાજુ 84 ભાગ્યા 12 કર્યા તો 7 આવ્યા ને, એટલે અહીં બી કેટલા આવશે? 7. ઠીક છે. હવે એમાં કઈ વધારો ઘટાડો કીધો છે એ લોકો? તો કોઈ જ માહિતી નથી. ઠીક છે. તો શું થાય? ચલિતમાં હંમેશા એકમ દીઠ સ્થિર રહે ને સ્થિરમાં હંમેશા કુલ રકમથી સ્થિર રહે. તો ખર્ચો ચલિત છે 4, તો બધામાં 4 જ આવવાના છે. ઓકે. તો 4 ગુણ્યા 18,000, 72,000 ને 4 ગુણ્યા 24,000, 96,000. ક્લિયર? હવે વાત કરીએ સ્થિરની. તો સ્થિર હંમેશા કુલ રકમથી સ્થિર રહે. તો 84,000 છે, તો બધામાં 84,000. ચાલો એકમ દીઠ શોધી લઈએ. તો 84,000 ભાગ્યા 18,000. ઠીક છે. તો 4.66 કે 67. હવે પાછું જોઈ લઈએ. 4.67. 84,000 ભાગ્યા 24,000, 3.5. ક્લિયર? ચાલો તો અર્ધચલિત ખર્ચા થઈ ગયા. ઠીક છે. પછી અર્ધચલિત પછી કોણ છે? તો કારખાના ખર્ચા. એના પછી કોણ છે? કારખાના ખર્ચા. તો કારખાના ખર્ચાની વાત કરીએ આપણે, તો એમાં શું કરવાનું છે? તો 50% સપાટીએ 96,000, 75% સપાટીએ 1,26,000 અને 100% સપાટીએ 1,63,200. કારખાના ખર્ચામાં સમાયેલ બધા પ્રકારના સ્થિર ખર્ચા 75%, પ્રવૃત્તિ બાદ 20% વધે છે. ઓકે. તો કારખાના ખર્ચાની આપણે ગણતરી કરવી પડશે. ઠીક છે. ઓકે. એના વગર નહીં આવશે. તો ગણતરી કરીએ. તો કારખાનામાં બે ખર્ચા હોઈ શકે. ઠીક છે. તો એના માટે આપણે શું કરવું પડશે કે કારખાનાના જે ખર્ચા છે તો એમાં કંઈ ચેન્જ થયો છે? ઓકે. તો કુલ રકમમાં તો કોઈ પણ ચેન્જ નથી. તો એ ચલિત ખર્ચો છે કે પછી અર્ધચલિત ખર્ચો છે તે જોવું પડશે આપણે. ઠીક છે. તો જો આપણે 50% ને 100% લઈ લઈએ તો પણ ચાલે, ને 50% ને 75% લઈએ તો પણ ચાલે, કે 75 થી 100 લઈએ તો પણ ચાલશે. ઠીક છે. જે લેવું હોય. તો જુઓ આપણે વાત કરીએ 50% એ કેટલા છે? 50% એ ઓકે. કોની વાત કરીએ છીએ આપણે? કારખાના ખર્ચની. 50% એ 96,000 છે, તો 75% એ કેટલા થાય? ઠીક છે.
કે 100% કેટલા થાય એ પણ કરી શકો તમે. 96,000 ગુણ્યા 75 ભાગ્યા 50, તો 1,44,000 ખર્ચો થાય છે. આને ચલિત ખર્ચો કહેવાય. ઠીક છે. તો 1,44,000 થવો જોઈએ, તો આ લોકો કેટલો બતાવેલો છે જુઓ 75%, તો 1,26,000 બતાવેલા છે. એટલે બંનેમાં ડિફરન્સ છે. એનો મતલબ આ ખર્ચો અર્ધચલિત છે, એટલે કે એમાં બંને ખર્ચા છે, સ્થિર બી છે અને ચલિત પણ છે. ઠીક છે. તો એની ગણતરી કેવી રીતના કરવાની તો હું કરું છું. તો પ્રથમ કરીશું ચલિત ખર્ચની ગણતરી. ઠીક છે. ઓકે, તો પ્રથમ લઈશું આપણે તફાવતની રીત. કઈ રીત? તફાવત. એમાં ટકા ને રકમ. ઠીક છે. તો લઈ લઈએ આપણે, તો 75% કે 50% જે બી લેવું. ઠીક છે. 50% એ રકમ કેટલી છે એ લોકોની? 96,000. ને 75% એ કેટલા છે? 1,26,000. ઓકે, તમે 50 ને 100 પણ લઈ શકો, કાં તો 75 ને 100 પણ લઈ શકો. ઠીક છે. જે લેવું તે બંને વાંધો નહીં, ગણતરી એક જ. આનો ડિફરન્સ કેટલો છે? 25. ને આનો ડિફરન્સ કેટલો છે? 30,000. એનો મતલબ 25% એ 30,000. ઠીક છે. એ ચલિત ખર્ચો ગણાશે. ઠીક છે. 25% કેટલો આવે છે? 30,000. આપણે 50% ની વાત કરીએ તો 25% એ 30,000. 50% એ કેટલા? તો કેટલા આવશે? 30 ડબલ એટલે 60,000 ચલિત ખર્ચો. ક્યારે? 50% એ 60,000. ઠીક છે. હવે કુલ ખર્ચ છે કેટલો? 50%. તો કુલ ખર્ચ 50% એ છે 96,000. એમાં ચલિત કેટલો આવ્યો? તો 60,000. તો બાકીના શું હશે? સ્થિર હશે. 36,000 સ્થિર ખર્ચો છે. કેવો ખર્ચો છે? સ્થિર. એટલે દર વર્ષે સ્થિર ખર્ચો કેટલો રહેશે? 36,000. જો એમાં વધારો ઘટાડો કીધો હશે તો કરીશું, નહીં તો આટલો જ રહેશે. ઠીક છે. ને 50% ચલિત ખર્ચો કેટલો છે? 60,000. ઠીક છે. ઓકે, 50. તો કારખાના ખર્ચામાં બે ખર્ચા છે, એક તો ચલિત ને એક સ્થિર. સ્થિર તો કેટલા આવી ગયો? 36,000 લખી દઈએ આપણે. ઠીક છે. ચાલો, તો વાત કરીએ હવે ચલિતની. ઠીક છે. જો 50% એ 60,000, તો કાં તો 25% એ 30,000, તો આપણો કેટલા ટકા છે? 40% છે ને પ્રથમ. તો 40% એ કેટલા? તો ચેક કરી લઈએ તો આપણને ચલિત ખર્ચો મળી જશે 48,000. કેટલો મળ્યો? 48,000. ઠીક છે. ખ્યાલ આવ્યો ને? ઠીક છે. મેં પાછું કરવું હોય તો કરી દઉં. 60,000 ગુણ્યા 40 ભાગ્યા 50, 48,000. ઠીક છે. તો 48,000 ભાગ્યા 12,000 કરીશું આપણે, તો એકમ દીઠ 4 રૂપિયા મળ્યા. ઓકે, ઠીક છે. ચાલો, તો એકમ દીઠ 4 રૂપિયા છે ચલિત ખર્ચો, ને સ્થિર ખર્ચો કેટલો છે? ટોટલ 36,000. હવે 36,000 ભાગ્યા શું કરીશું? 12,000. તો એકમ દીઠ મળી જશે 3 રૂપિયા. ઠીક છે. ઓકે, હવે આપણે જોઈએ કઈ વધારો ઘટાડો કીધો છે 60 ને 80% સમથાય. તો એ લોકો કીધું છે કે કારખાના ખર્ચમાં સમાયેલ બધા પ્રકારના સ્થિર ખર્ચા 75% પ્રવૃત્તિ બાદ 20% વધે છે. 75% પ્રવૃત્તિ બાદ 20% વધે છે. તો 60% તો એમાં આવતા નથી. તો 60%માં સ્થિર ખર્ચા હંમેશા 36,000 જ રહેવાના છે. ઠીક છે. હવે ચલિત ખર્ચા વિશે તો કોઈ માહિતી છે નહીં મળે. ઠીક છે. ઓકે, તો ચલિત ખર્ચા તો એકમ દીઠ 4 જ રહેવાના છે. ઓકે, હવે સ્થિર ખર્ચા જે છે, જે 75% બાદ કેટલા ટકા વધે છે કીધું છે એ લોકોએ? 20% વધે છે. ઠીક છે. તો 36,000 ના 20% કેટલા થાય? ઓકે, હું અહીંયા ગણતરી કરી નાખું. વત્તા 20%. 36,000 ના 20% કરશું આપણે. સ્થિરમાં હંમેશા કુલ રકમ લેવાની. ઠીક છે. એમાં વધારો ઘટાડો કરો. 7,200 વત્તા 36,000, તો 43,200 આવશે 80%માં. કેમ કે 75% પ્રવૃત્તિ પછી વધી જાય છે 20%. ઠીક છે. તો બધી રકમ આવી ગઈ. ઠીક છે. તો એકમ દીઠ 4 ગુણ્યા 18,000, 72,000. ઓકે, ને 36,000 ભાગ્યા 18,000, 18 એટલે 2. પછી 4 ગુણ્યા 24,000, 96,000. ને 43,200 ભાગ્યા 24,000,
તો 1.8. ઠીક છે. તો આ વાત થઈ કારખાના ખર્ચા. ઠીક છે. એના પછી છે વહીવટી ખર્ચા પ્લસ વહીવટી ખર્ચા. ઠીક છે. તો એમાં શું કીધું છે? તો 18,000 સ્થિર ખર્ચા ને ટોટલ છે 36,000. તો એમાં બી બે છે, એક તો ચલિત અને સ્થિર. એમાં એ લોકો સ્થિર કીધા છે 18,000 ને ટોટલ ખર્ચો કેટલો છે 36. 18 × 36 તો બાકીના 18,000 ચલિત. ઠીક છે. તો બંને 18,000 જ છે. ઓકે. તો 18,000 ભાગ્યા શું કરીશું 12,000 તો 1.5 ને 1.5. ઠીક છે. હવે એમાં કઈ વધારો ઘટાડો કીધો છે એવું આપણે જોઈ લઈએ. ચાલો, તો એમાં કોઈ જ વધારો ઘટાડો નથી. તો ચલિત હંમેશા એકમ દીઠ સ્થિર રહે. તો એકમ દીઠ કેટલા છે ચલિતના 1.5. તો 1.5 ને 1.5 ને સ્થિર હંમેશા કુલ રકમ થી સ્થિર રહે. તો કેટલા આવશે 18,000 ને 18,000. ઠીક છે. ગણતરી કરી લઈએ. 1.5 ગુણ્યા 18,000 27,000. 18,000 ભાગ્યા 18,000 1. 1.5 ગુણ્યા 24,000 36,000. 18,000 ભાગ્યા 24,000 0.75. ઠીક છે. ચાલો, તો વાત થઈ ગઈ વહીવટી ખર્ચાની. પછી છે વેચાણ ખર્ચા પ્લસ વેચાણ ખર્ચા. ઠીક છે. તો વેચાણ ખર્ચામાં જોઈએ આપણે શું કહે છે. તો વેચાણ ખર્ચા ટોટલ આપેલા છે 6,000. ઠીક છે. પછી એ લોકો એમ કીધું છે કે 12,000 થી વધુ એકમના ઉત્પાદન એકમ દીઠ વેચાણ ખર્ચમાં 40% લેખે વધારો થાય છે. જે વેચાણ કિંમત 40% ની ઉત્પાદન શક્તિ એકમ દીઠ રૂપિયા વેચાણ કિંમત છે કે ચાલો એને જવા દઈએ. તો વેચાણ ખર્ચા ટોટલ 6,000 છે. ટોટલ કેટલા છે 6,000 એ લોકો આપી દીધા. 6,000 ભાગ્યા 12,000 એટલે 0.5 આવશે. 0.5. ઠીક છે. હવે શું કીધું છે એ લોકોએ પેરેગ્રાફમાં કે 12,000 થી વધુ એકમોના ઉત્પાદન એકમ દીઠ વેચાણ ખર્ચમાં 40% લેખે વધારો થાય છે. તો હવે કેટલો એકમ દીઠ 40% વધારો કરવાનો છે. તો 0.5 તો છે વત્તા 40% એનો 0.2 એટલે ટોટલ આવશે 0.7. ઠીક છે. તો બંનેમાં કેટલો આવશે 0.7 કેમ કે 12,000 થી વધારે એકમો છે. ઠીક છે. તો 0.7 ગુણ્યા 18,000 તો 12,600 ને 0.7 ગુણ્યા 24,000 તો 16,800. ક્લિયર. ચાલો, તો વેચાણ ખર્ચા પૂરા થાય એટલે આપણને મળે કુલ પડતર. શું મળે? કુલ પડતર એટલે કે વેચાણ પડતર. ઠીક છે. તો ટોટલ કરી લઈએ આપણે કુલ પડતર કેટલી થાય છે. ઓકે. તો 1,20,000 વત્તા 84,000 વત્તા 36,000 વત્તા 48,000 વત્તા 84,000 વત્તા 48,000 વત્તા 36,000 વત્તા 18,000 વત્તા 18,000 વત્તા 6,000 4,98,000 ભાગ્યા 12,000 કરી દઈએ એટલે એકમ દીઠ મળી જાય 41.5. ઠીક છે. ચાલો, તેવી રીતે આપણે 60% ની વાત કરીએ તો 1,98,000 વત્તા 1,26,000 વત્તા 39,600 વત્તા 72,000 વત્તા 84,000 વત્તા 72,000 વત્તા 36,000 વત્તા 27,000 વત્તા 18,000 વત્તા 12,600 6,85,200 6,85,200 ભાગ્યા કરીશું 18,000 તો એકમ દીઠ મળશે 38.067. 38.067. ઠીક છે. પછી 2,64,000 કે વત્તા 1,68,000 વત્તા 39,600 વત્તા 96,000 વત્તા 84,000 વત્તા 96,000 વત્તા 43,200 વત્તા 36,000 વત્તા 18,000 ને વત્તા 16,800 8,61,600. 8,61,600 ભાગ્યા કરીશું 24,000 તો મળી જશે એકમ દીઠ 35.9. ઠીક છે. ચાલો, પછી શું આવશે? નફો. શું આવશે?
નફો ને છેલ્લે એટલે કે નફો કે ખોટ ને લાસ્ટમાં વેચાણ. ઠીક છે, ઓકે. નફો કે ખોટ આવશે ને લાસ્ટમાં આવશે વેચાણ. ઠીક છે, તો એના માટે આપણે જોઈ લઈએ. હવે છેલ્લા પેરેગ્રાફમાં કીધું છે વેચાણ કિંમત 40%ની ઉત્પાદન શક્તિ એકમ દીઠ ₹70. 40%ની ઉત્પાદન શક્તિ એકમ દીઠ રૂપિયા કેટલા છે? 70 છે. ઠીક છે, ચાલો તો આનું વેચાણ તો મળી ગયું આપને, એ તો આપેલું છે. 70 ગુણ્યા આપણે કરી દઈશું 12,000, તો 8,40,000 ટોટલ વેચાણ. આનું વેચાણ કેટલું? 8,40,000. તો 4,98,000 ને 8,40,000 માં વેચ્યા તો આપણને નફો થયો કેટલો? 3,42,000. નફો કેટલો થયો? 3,42,000 ભાગ્યા 12,000 કરીશું તો 28.5 નફો. ઠીક છે, ચાલો હવે વાત કરીએ 60% અને 80%. શું કીધું છે? તો વેચાણ કિંમત 40%ની ઉત્પાદન શક્તિ એકમ દીઠ 70 છે, જેમાં ઉત્પાદન શક્તિના 20%ના વધારા દીઠ વેચાણ કિંમતના પાછલા આંકડામાં 10%નો ઘટાડો થાય છે. તો એની તો ગણતરી કરવી પડશે. ઓકે, તો આપણે ગણતરી કરીએ છીએ વેચાણની. ઠીક છે, તો એ લોકો એમ કીધું છે જેમાં ઉત્પાદન શક્તિના 20%ના વધારા દીઠ વેચાણ કિંમતના પાછલા આંકડામાં 10%નો ઘટાડો થાય છે. ઠીક છે, તો 40% એ વેચાણ કેટલા છે? એકમ દીઠ કિંમત 70 રૂપિયા છે. ઠીક છે, હવે પછી જો એમાં કેટલાનો વધારો થયો છે? 60. ક્ષમતા કેટલી થઈ છે? 60%. 40 પછી કેટલી ક્ષમતા છે? 60%. ઠીક છે, ઓકે. હું આ બાજુ લખું, આમાં 70 રૂપિયા છે, પછી 60% થયા છે. તો એ લોકોએ શું કીધું છે કે 20%ના વધારા દીઠ ઉત્પાદન શક્તિના 20%ના વધારા દીઠ વેચાણ કિંમતના પાછલા આંકડામાં 10%નો ઘટાડો કરવાનો છે. તો 40 થી 60% આવવા માટે કેટલાનો વધારો થયો છે? 20%નો વધારો થયો છે, હે ને? 40% થી 60% સુધી આવવા માટે 20% થયા છે ને? ઓકે, 20%ના ઉત્પાદન શક્તિ 20%ના વધારા દીઠ એટલે 40% થી 60% થયા તો 20%નો વધારો થયો, જેમાં 70 રૂપિયા એટલે પાછલા આંકડામાં 10%નો ઘટાડો કરવાનો છે. તો આમાં 10%નો ઘટાડો કેટલો કરીશું આપણે? 70 ના 10% 7, એટલે ખરેખર 63 આવશે વેચાણ કિંમત. ખ્યાલ આવ્યો? ઠીક છે, એટલે 70% થી 20%ના વધારા એટલે 70% થી 60% થયા તો 20% થયા ને વધારા ઉત્પાદનમાં. ઠીક છે, તો 70 ના કેટલા ટકા ઘટાડો કરવાનો છે? 10%નો ઘટાડો કરવાનો છે. 10% એટલે 7. ઠીક છે, તો 7 નો ઘટાડો કરીશું આપણે તો કેટલા થશે? 63 રૂપિયા. ક્યારે? 60% ક્ષમતા. તો અહીં જે વેચાણ કિંમત આવી છે તે કેટલી આવી છે? 63. ઠીક છે, તેવી રીતે વાત કરીએ 60 થી પછી કેટલા ટકા થયા છે? 80%. તો એમાં પણ કેટલાનો વધારો થયો છે? 20%. ઠીક છે, ઓકે. તો 20%નો વધારો થયો છે તો પાછલા આંકડામાં 10%નો ઘટાડો. પાછલા આંકડા એટલે 80% પહેલા 60% આવે પાછલો આંકડો, જેમાં 63 રૂપિયા છે, એમાં પાછો 10%નો ઘટાડો કરીશું એટલે કે 6.63 ના 10% 6.3. ઠીક છે, તો 63 માઇનસ 6.3 કરીએ આપણે તો 56.7 વેચાણ કિંમત આવશે. કોની? 80%ની. ઠીક છે, 56.7 કોની? 80%. ઠીક છે, તો 80%ની કેટલી આવી ગઈ? 56.7. ઓકે, ઠીક છે, ચાલો તો આમાં ખ્યાલ આવી ગયો ને? ઠીક છે, 20% જેટલો ઉત્પાદનમાં વધારો થાય, ઠીક છે, તો 10% આપણે ઘટાડવાની છે પાછલા આંકડામાં. પાછલો આંકડો કયો છે? 40%માં 70, તો 70 ના 10% એટલે 63. હવે 60% કેટલા આવ્યા? 63. પાછા 20% વધારો થયો તો 80% થયું, એટલે કે ઉત્પાદન ક્ષમતાની વાત છે. જે 100% હોય ને તો 20% વધારો થતો ગયો તો કેટલા થયા? 80%. તો પાછલા આંકડાના 10% ઘટાડવાનો પાછલો આંકડો કેટલો છે? વેચાણ કિંમત 63. 63 માં 10% 6.3 એટલે કેટલા આવે? 56.7. ક્યારે? 80% ક્ષમતાએ વેચાણ. ઠીક છે, ચલો હવે ગણતરી કરી લઈએ આપણે. 63 ગુણ્યા 18,000 ટોટલ વેચાણ છે 11,34,000. ઓકે,
તો 6,85,200 ને 11,34,000 વેચાય એટલે નફો મળશે 6,85,200, 4,48,800, 4,48,800 ને એકમ દીઠ ભાગ્યા 18,000 કરીએ તો એકમ દીઠ 24.93, 24.93, ઠીક છે. ચાલો એના પછી વાત કરીએ 56.7 ગુણ્યા 24,000. ટોટલ વેચાણ છે 13,60,800, 13,60,800 ને બે પડતર કેટલી છે 8,61,600 એટલે નફો થયો 8,61,600. તો 4,99,200 નફો, 4,99,200